પૂરી ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાંથી 22.140 કિલોગ્રામ કિંમત રૂપિયા 11,07,000ની મત્તાનો ગાંજાનો જથ્થો ઝડપી પાડતી રેલવે એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર HP રવિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ, રણજીતસિંહ, રાજેન્દ્રસિંહ, જશુભા, સજ્જનસિંહ, ગલાબજી, લોકરક્ષક દિનેશભાઈ, વિભાભાઈ તથા RPF ક્રાઇમ સુરતના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ, પ્રેમસિંહ શેખાવત, કોન્સ્ટેબલ હરિસિંહ, બત્તીલાલ મીણા નાવ સાથે તારીખ 13/7/2026 રોજ ટ્રેન નંબર 20819 પૂરી ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગમાં ચેકિંગ કરતા સુરત તરફ આવતા તે વખતે કલાક 18:55 વાગે બારડોલી રેલવે સ્ટેશન પસાર થયા પછી ઘાટ તરફના પાછળના બંને જનરલ ડબ્બાના કોરિડોર વચ્ચે શંકાસ્પદ હાલતમાં પડેલો એક પોપટી કલરનો મિનિયા કોથળો, એક બ્લુ ભૂરા કલરની ટ્રેકિંગ બેગમાં વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો ભરેલ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ, રણજીતસિંહ, રાજેન્દ્રસિંહ, જશુભા, સર્જનસિંહ, ગલાબજી, લોકરક્ષક દિનેશભાઈ, વિભાભાઈ નાઓએ શોધી કાઢેલ અને ટ્રેન સુરત આવતા જ ASI દિનેશજી પરથીજી, હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ, પોપટભાઈ, લોકરક્ષક શિવ મુકેશભાઈ, RPF સુરત પોલીસ સ્ટેશનના રતનલાલ, શંકરલાલ નાઓની તથા સાથેના પોલીસ માણસોની મદદથી આ જથ્થો ટ્રેનમાંથી ઉતારી આ અંગેની NDPS એક્ટ હેઠળની કાર્યવાહી કરતા કુલ 22.140 કિલોગ્રામ ગાંજો, કુલ કિંમત રૂપિયા 11,07,000નો મુદ્દામાલ અજાણ્યા ઇસમ પોતાના આર્થિક લાભ માટે ટ્રેન દ્વારા ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાઈ જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડી નાસી ગયેલ હોય નાસી જનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ સરકાર તરફે પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, જશુભા, રેવર, નોકરી SOG પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરત નાઓએ ફરિયાદ આપી સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં પાર્ટ B ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 NDPS એક મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત, અજમલ જાદવની સાથે।